તમારે કોઈ શિવરાવ હોય તો આવી જજો. લાવું શિવરાવ તો એટલામાં રહેતા હોય તો. અને આને જો આંખ દુખે છે. ફ્રીજમાં તો બહાર જ નથી નીકળતી. હાલો હાલો બહાર નીકળો. એવું ન હાલ બડા બહાર નીકળે ચોટ લાગે. જો આ ખોડો જ છે અત્યંત. જો કેટલો છે બહુ ખોડો થઈ ગયો હે. ચોમાસા પેલા અમે કંટોલાનું શાક ખાઈ લઈએ છીએ. ચોમાસા જેવું લાગતું ને કંટોલા તો પાકી હોતી ને જ્યાં. હા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. આપણે તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. આજે મારી આંખો દુખે છે બહુ. ટપોડિયા ખાવ હોય, કણું પીડ્યું હોય કાંઈ ખબર નથી. આંખો બહુ દુખે છે, બે આંખ પોજી ગઈ છે. અને અમારા જો અત્યંતા બેન જો સૂતા છે, મસ્ત મજાની નિંદર કરે છે. અને અમારા મેડમ જો અત્યારમાં બ્લાઉઝ લઈને બેસી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. તો હવારમાં જો મસ્ત નાઈ તો ફ્રેશ થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા, પોતાને ઉમારવાનું બાકી છે, બા કરે છે કામ ને મારે બે બ્લાઉઝ આવ્યા છે. હું સીવી નાખું. હમણાં તો સારા બ્લાઉઝ બે આવ્યા કરે એટલે વાંધો નથી, હું સીવા કરું. તમારે કોઈ શિવરાવ હોય તો આવી જજો. બ્લાઉઝ શિવરાવ તો એટલામાં રહેતા હોય તો. અને આને જો આંખ દુખે છે. ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આંખના ઉપાય શું હોય. કારણ કે ટીપા તો 3 દિવસથી નાખી થઈ તો પોડી ઓલા ફેર આજ તો ઘણો ફેર છે કા એ છતાં ફેર નહીં હોય ને તો દવાખાને બતાવશું. પણ ટીપા જો અમારા પાસે શેષ છે, 2 ટીપા પડ્યા છે કે નહીં અમે રાખીએ. 2 મસ્ત ટીપા પડ્યા છે. આ ટીપા 2 નાખવાના છે આપણે. એ નાખી જ છે, 3 દિવસથી નાખી છે આ 2 ટીપા. આંખના જ છે 2 ટીપા. 3 દિવસથી નાખી છે. હવે તો ઘણો ખરો ફેર છે કા ઘણો ફેર છે મારે. હા, આંખની સામું જોવે છે. દેખાડું છું આંખ હું જો કાંઈ નહીં તો સારું થઈ જાય ધીમે ધીમે કા. બા છે ઓલા બધા વાતો કરવા મને બહાર કચરાનું પોષણ કરતા હતા. હે બાજુ બેન અરે વાતો કરે છે. કચરા પોતા થઈ ગયા? ના, અરે ના, કાંઈ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કચરા પોતા કરીએ છીએ. હજી કચરા વળાય છે વાસી. હાલો હાલો, હું જાઉં ધીમે ધીમે કારખાને જાઉં કામે. જવું છે? હા, જાય ને ધીમે ધીમે. આંખ હોજી ગલ લાગ્યો થોડી. એ તો હોજેલી છે. હવે કાંઈ નહીં, આ 2 ટીપા લેતો જાઉં, બરાબર? હા, લેતા જાઓ. કારખાને નાખી દે. અમારા કારખાને બધા બહુ સેવા કરવા હાળા છે. મસ્ત છે બધા. તારી સિવાય બધા કરે મારી સેવા. એવું છે? હા તે સારું. હાલો આપણે કઈ સેવા નથી કરતા. કારખાને જાય ને તે બધા પણ કરાવી લે. સારું છો. તો વાગી ગયા છે 5 ને આપણે જવું છે ફેનિલ ને. અને અત્યંતને લેવા જવાનું છે. લેવા જવાનો ટાઈમ થઈ ગયો. લઈ આવીએ આપણે કપડાં બપડા બધું લેવાઈ ગયું. મસ્ત જો અહીંયા ઊભા ઊભા પવન આવે ને, એટલો મસ્ત પવન આવે ને એમ થાય કાંઈ નહીં ઊભા રહી. મસ્ત પવન ખાવા ઊભી ગયા. અને આપણી ધનવેલ આવી ગઈ છે બહુ નીચે. આપણે એને બધીને પાસે અહીંયા લટકાવવી પડશે. તો બધી નીચે નીચે આવી ગઈ છે. અને પછી હરખાઈથી લટકાવી દઈએ ને, ચોમાસું આવશે ને પછી મસ્ત થાય. અત્યારે તો આ ઉનાળા જેવું છે એટલે બહુ નથી એમ સારી લાગતી. આમ છે તો ખરી મસ્ત કોરાઈ ગયેલી જ છે. તો આવડી મસ્ત છે. અને આમાં તો મેં મસ્ત બટેકા વાવ્યા હતા. આ છે બટેટા, કેવડા થઈ ગયા. અને આ છે મરસીનો રોપ. જે કોઈ દેહમાં રહેતું હોય ને એને વાવવા જોતું હોય તો લઈ જાજો. મસ્તીનો રોપ છે. તો સારું. તો બા શું કરે છે આપણે જોઈ લે. ચોમાસું નથી આવ્યું ને ત્યાં અમારા ઘરે કંટોલા આવી ગયા. જો મસ્ત કંટોલાનું શાક બનાવીશ. તો હાલો જો કંટોલા સુધારું છું. કંટોલા ચોમાસા પેલા અમે કંટોલાનું શાક ખાઈ લઈએ છીએ. ચોમાસા જેવું લાગતું ને કંટોલા તો પાકી હોતી ને જ્યાં. હા, પાકી હોતી ગયા. આ ક્યાં થતા હશે આવા પાકલ કંટોલા? ઘરમાં થઈ ગયા હશે. જો દેહમાં થઈ ગયા હશે. તો લેતી આવું. તો આપણે મસ્ત આજે કંટોલાનું શાક ખાવાનું છે. મસ્ત કઈ રીતના બનાવશો ને તમને બતાવ્યું કઈ રીતના કંટોલાનું શાક બનાવ્યું. કારણ કે અમે તો એકાદો કાંદો નાખીને બનાવીએ ને તો ખાય. ડુંગળીને એવું નાખીને બનાવીએ ને તો ખાય. નકરું કંટોલાનું શાક ન ખાય. અને બી બધાય કાઢવા આપણે તો જ મજા. નકર કસકસ થાય ન ભાવે. સારું. તો હાલો હું લઈ આવું બધાને. હાલો બધાને કંટોલાનું શાક ખાવા સાંજે પોગી જજો. બાજરીના રોટલા ને કંટોલાનું શાક જેને ખાવું એ વહી આવજો. સારું. જો તો બેન ભારુબેન સ્કૂલેથી આવી ગયા છે. સ્કૂલેથી આવીને બેન ભારુબેને કપડાં બપડા બદલાઈ નાખ્યા છે. અને મસ્ત અત્યંત આપણે નવરાઈ દીધા. હેર વોશ કરી દીધા છે.
જો અત્યંતાબેને માથું ધોઈ દીધું કારણ કે અત્યારે મીઠું પાણી આવે કે ને માથું તો મેં ધોયું છે તમને એવું લાગતું જ હશે મારા વાળે આમ જટિયા જેવા છે પણ કોરા છે કે ને એટલે તમને એવા લાગે છે કારણ કે મેં તે રોંઢે ધોઈ મેં 3 વાગે માથું ધોયું છું આને ધોઈ ત્યારે ધોઈ દીધું કાં બટે મસ્ત માથું તાબે જવું ને આપણે હાલ આપણે તાબે આંટો મરાઈ જવું અને આને દાચ્યો અહીં ધર્યું ઓલા પથ્થર ઉપર હશે દાચ્યો ગેલેરીમાં દાચ્યો મેં ધોયા હતા રોંઢે હા ધર્યો આપણે જોઈને માથું વળાઈ દેવું આગળ કારણ કે પૂછ કાઢવી પડે ને તાબે જાય તો હુકાઈ જાય કા અને આપણે તો કંટોલા સુધાર નાખ્યા છે મસ્ત ગોળ ગોળ સકડા બનાવી નાખ્યા લાઈટ કરી નાખું ને પેલા જો મસ્ત કંટોલા સુધાર નાખ્યા અને આજે આપણે કરવાનું છે કંટોલાનું શાક તો કાંદા કાઢ લઈને ઢીંગો આપણે તાબે સુધારતા આવીએ મને અહીં બહુ આંખું બળશે ન્યા થોડું બેહાય બટા નાઈશું પછી ફ્રીજમાં બેહાય કોમેન્ટ કરજો કોણ કોણ ફ્રીજમાં બેહે છે એમ જો તો આમ થોડું ફ્રીજમાં બેહાય બટા લે ઠંડુ ઠંડુ નથી કરવું અને ઓલા એક ટમેટું ને 2 કાંદા કાઢ લે તો એમાંથી આપણે થાબે જાય ને તો મને જો કાંદા સુધારું ને તો બહુ એટલે બહુ આંખું બળે તો આપણે થાબે લેતા જઈ છે ને તો તાબે સુધારતા આવી નકર તો ઘરે સુધારો ને 2 કાંદામાં કઈ વાંધો ન આવે સુધાર નાખી પણ તાબે જાય છે ને તો ટમેટું ને ઓલા ખાનામાંથી કાંદો કાઢ લે હા જો એ ખાનામાં છે તો આપણે લસણ ને કાંદા ને બટેકા ને બધું આ ખાનામાં છે 2 કાંદા કાઢ લે ને જે કોલો કાઢ લે જો ઓલી બાજુ હા દાચ્યા કરીને ન લેવાય બટા એ વાળો હોય હા જઈ એમ હારું મસ્ત તો કાંદા એમ દેડવાય નહીં કઈ ખબર જ નથી પડતી હે કરતી અત્યંતાબેન ને છે ને મારે વાતમાં હા રોકટોક બહુ રોકટોક કરવી પડે કારણ કે સમજે નહીં તો કેવા તો જો મસ્ત કેરી આપણે બપોર લઈ આવ્યા હતા કાગડા કેરી આપણે કેસર કેરી ખૂટી ગઈ તો કાગડા કેરી ખાવાની શરૂ કરી છે આપણે કાંદા અને ટમેટા લઈ લઈ ધાબે જાય છે તો ધાબે સુધારતા આવશું હાલો હાલો અત્યંત આવે આવું તો પડે ને હાલો 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 હવે જો મારા મમ્મી અત્યંત ખીજવા મળ્યા છે કારણ કે ફ્રીજમાં બહાર જ નથી નીકળતી હાલો હાલો બાય નીકળો એવું ન હાલ બડા બાય નીકળે સોટ લાગે જો પેલી બાયને પૂછ ફ્રીજમાં બેહાય બટા નહીં આ ગાંડી છે ફ્રીજમાં થોડો બેહાય હાલ નીકળ હાલ ફટાફટ ફ્રીજમાં થોડું બેહાય તો આમાં કોણ કોઈ ફ્રીજમાં બેહે કોઈ ફ્રીજમાં ન બેહે પૂછ આપણે વિડિયો જોતા નહીં ન બેહે બટા ફ્રીજમાં થોડું બેહાય ભીનું થઈ ગયું તો અત્યંતાબેનના વાળ ભીના છે ને તો એને તો ફ્રોકે ભીનું થઈ ગયું તો એને એમ થયું હું ફ્રીજમાં બેહું ને તો હુકાઈ જાય હું ફ્રીજમાં બેહે કઈ હુકાઈ જાય હારું હાલો તો આપણે તાબે જઈને માથું બાથું વળાઈ દઈ ના પોરું થઈ જાય મસ્ત સારું તો મસ્ત અત્યંતાબેન ને માથું પાથરું કરી દઈએ આપણે અત્યંતાબેન ને ખોડા બહુ થઈ ગયા છે બહુ ખોડો થઈ ગયો અત્યંતા તણાય છે હે હા તારા તું જોઈને તો અત્યંતાબેન મસ્ત યરવોશ કરી દીધા આપણે અત્યંતાબેન વાળ તો મસ્ત થોડો ખોડો થઈ ગયો લાગે તો અત્યંતા હું બતાવું તમને જો ઝીણો 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 છે ને ખોડો થઈ ગયો છે જો આ ખોડો જ છે અત્યંતા જો કેટલો છે બહુ ખોડો થઈ ગયો હે જો તો અત્યંતાબેન ને માથું વળે દીધું પણ ખોડો બહુ છે તો બાળકોને તો શું નખાય એવું શેમ્પુ નાખી તો થાય તો છોકરા બધા રમવા માંડ્યા હાલો બધે રમવા શું રમો છો તમે પોકેમોન કાર્ડ હાલો લે થપોદા રમવી કોને રમવું થપોદા નરે તારે રમવું અરે પગડા પટ્ટી કવર પડી રમવું રમતી હા હારું આપણે જો કાંદા અને ટમેટા લાવ્યા છે સુધારવાનું તો તાબે બેહી મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો સરસ મસ્ત પવન આવે છે છોકરા બધા રમશે અહીંયા આપણે ઘડીક બેહી તો આપણે ફેનિલે અત્યંતા હાટું આ લઈ આવ્યા હતા બહુ મીઠું છે જો નાસ્તો કરે છે આપણે થોડુંક ખાઈ લઈએ એમ ખાંડ હા ખાંડ નાખેલી છે ને કોઈ ખબર તીખું નથી કાને મીઠું મીઠું છે સારું છે નવિયાની ટેવા એ આગળ હરખા થઈ જાય વાળ પવન છે કે ને એટલે અમળો વાળ તો ઘડીક ખમી જા જોઈ આઈ બે ખાવા માંડ્યા કા હા વાળો આપણે કાંદા ટમેટા સુધારવાના છે સુધાર નથી પવન એટલે કાંઈ રહે એમ નથી મારી હાડી એટલી ઉડે છે કપડાં બધા કેટલા ઉડે બહુ પવન છે કેટલો પવન આવે થાબે મસ્ત આના કપડાં ક્યાંય રહે એમ જ નથી અને અમારી ધાબે તો છે બહુ મસ્ત સુરત દેખાય જો એટલા મસ્ત મસ્ત બિલ્ડિંગો દેખાય ને જો જોવાની મજા જ આવી જાય અમારે ધાબુ છે ને બહુ ઊંચું છે જો મસ્ત દેખાય અમારે ધાબે ટાવર છે જો મસ્ત ટાવર છે
ચારે ધાબુ બહુ એટલે બહુ મોટું છે. ઘણી વખત તમે વિડીયોમાં જોયું જ હશે, વાત ફરી વખત કહી દઉં. મસ્ત મોટું ધાબુ છે. તમે ઊભા ઊભા કેમ ખાઓ? અહીંયા પવન આવે છે, બબલું ઉડી જાય તે ઊભા ઊભા ખાવાનું. અને ઘણા બેઠા છે રાતે હારું ખાઈ લો હાલો. સારું જોતો હું ધાબેથી વહી આવી ને આપણે શાક મૂકવાની તૈયારી કરી દીધી. શાકમાં તો તેલ મૂકી દીધું, મસાલો લઈ લીધો, કાંદા ટમાટા તો ધાબે સુધારીને જ આવી. આપણે આજ બનાવવાનું છે કંટોલાનું શાક. આપણે દૂધની તપેલી સાઈડમાં રાખી દઈએ, કારણ કે દૂધ અત્યારે ગરમ નથી કરવાનું. તેલ આવી જાય એટલે શાક વઘાર નાખી. રાઈ, જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો ને ધાણા જીરું. જોયેલું તેલ આવી ગયું. રાઈ, જીરું, હિંગ. રેસીપી નથી દેતી, શાક તો બધાને બનાવતા આવડતું જ હોય, પણ આજે નવીન કંટોલાનું શાક બનાવું ને એટલે હું કહું. તો મસ્ત વઘાર કરી નાખો. તડકો ને તડકો ફટાફટ વઘારી નાખું. ગેસ કરી નાખશું ધીમો, કારણ કે ધીમા ગેસે સડવા દેવાનું. કંટોલાનું શાક ધીમા ગેસે સડે ને તો બહુ મસ્ત મીઠું થાય. હળદર, ધાણા જીરું અને હવે નિમકનો ડબ્બો ખુલશે મારથી. એક આખે ફોન પકડ્યો છે, હવે તો ખુલે તો ટ્રાય મારું, આમ ખુલી જવો. તમને જેટલું દેખાણું એટલું હાસું. એ તો નિમક લઈ લીધું, સ્વાદ પૂરતી જ નાખવાનું છે. મસ્ત નિમક, કારણ કે નિમક આવે ને એટલે કાંદા ટમેટા મસ્ત ગળી જાય એકદમ. નિમક નાખી દો, હાવ ધીમા ગેસે ચડવા દેવાનું છે. પછી આપણે કંટોલા નાખવાના છે. કંટોલા ધીમા ગેસે ચડવા દે એટલે મસ્ત તેલમાં પકડીને શાક. ગરમી એટલે તમે ધાવે છે, બહુ ગરમી છે. એમાં રસોડામાં ધાબે જઈને આવે ને એટલે વધારે લાગે છે. સારું, હાલ આપણે શાકનો વઘાર કરી નાખો. ધીમા ગેસે ચડવા દઈ. હું સીવતી હતી બ્લાઉઝ. આજ તમને કઈ મેં કીધું નથી કે હું બ્લાઉઝ સીવું. રોજ હું તમને કીધા કરું કે બ્લાઉઝ સીવું છું એમ. તો બ્લાઉઝ બનાવતી હતી. જો એટલું બન્યું છે, જે આપણે અધૂરું બ્લાઉઝ છે. ઘડીક બેસી જાય મસીને, હજી થોડીક વાર છે આપણે રોટલાને બનાવવાની. શાક કરે ને તો થોડુંક બનાવી નાખ્યું બ્લાઉઝ. તો મસ્ત કાંદા ને ટમેટા મસ્ત ગળી ગયા. હવે આપણે નાખી દેવું કંટોલા. જો કંટોલા ધોઈને જ સુધારેલા છે, એટલે સુધારીને નહીં ધોવાના, પેલા લાવે ને તરત ધોઈ નાખી. મસ્ત કંટોલા નાખી દીધા, હલાવી નાખશું. આ રીતના મસ્ત કંટોલા ગળી જાય ને પછી નાખશું આપણે મરચું. સારું, તો મરચું નાખી દેવું, પછી મસ્ત શાક બની જાય. તો ફેમિલી, આપણે જો કારખાનેથી આવી ગયા છીએ ઘરે, અને હવે ભૂખ લાગી ગઈ છે બહુ મસ્ત મજાની. અને આ જો મસ્ત મજાના પાપડ તળવા માંડી છે. કા મારા બેસ્ટ ફેવરિટ. આ બધું તમારું ફેવરિટ છે. કેમ? પાપડે તળ નાખે ને કંટોલાનું શાક કર્યું બતાવી ગયો મેં. તો વઘાર્યું તે બતાવ્યું હતું. કંટોલા, અરે વાહ વાહ. જો ભાઈ, આ મારું નહીં, અમારા આખા ઘરનું. જો મસ્ત મજાનું કંટોલાનું શાક છે ભાઈ. મુહૂર્ત થઈ છે ચોમાસા પહેલા ભાઈ. કંટોલા આવી ગયા છે, અને જો અહીંયા મસ્ત મજાના પાપડ તળાઈ જશે મોટા મોટા. જો કામ. હા, અને ચોમાસું તો આપણે જ નથી, બાકી દેહમાં તો ક્યાંક વરસાદ હશે જ ને. ગેરબેરમાં નહીં હોય, આમ ગેરું બાજુ ની બાજુ કાંઈ સમાચાર વાવણી કરી કે નથી કરી કે ઈ ખબર નથી. બોલો દેહમાંથી તમે ક્યારેક કોમેન્ટ દેહમાંથી વિડીયો જોતા હોય ને કરો કે અમે વાવણી કરી કે વાવ્યું કે હાકવો, કાંઈ સમાચાર નથી. બોલો દેહના તો વરસાદ. આપણે એકાદા બે ગામમાં ફોન કરતા હોય ત્યાં થોડા ઘણા સમાચાર મળે, પણ સાટા છે પણ ઈ તે પીતવાળા બધા પાય છે. આમ તો કાંઈ ખબર નથી. તો આમ તો છે ને, ખાસ કરીને બધા જેટલા વિડીયો જોવો છો ને બધા એક એક કોમેન્ટ કરી નાખો. તમે અમારા વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો. હા, સાચી વાત છે. તમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાંથી જોવે છે એમ. હા, તો ખાસ કરીને તમારા ગામનું નામ લખીને કે શહેરમાં રહેતા હોય તો શહેરનું નામ લખીને અમને કોમેન્ટ કરજો. અને જે સોસાયટીમાં રહેતી સોસાયટીનું હાટે નામ લખી નાખજો. સારું, તો આપણે આજનો વિડીયો અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળશે નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, જય માતાજી, બાય બાય. લે હા, એવું મારે ગાવાનું છે.